છું। આજની તારીખ એટલે 7/9/2024 દિવસ એટલે કે ગણેશ ચતુર્થી નો દિવસ। તો હું ગણેશ ચતુર્થી વિશે બે શબ્દો બોલવા માંગુ છું। ગણેશ ચતુર્થી નો તહેવાર ભારતમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। ગણેશ ચતુર્થી નો તહેવાર ગુજરાતી મહિનાના ભાદરવા સુદના ચોથના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસ 11 દિવસ સુધી ચાલતો એક લાંબો દિવસ છે અને ભગવાન શિવજી અને માતા પાર્વતીના પુત્ર ગણેશજીના જન્મદિવસ નિમિત્તે આ તહેવાર ઉજવવામાં આવે છે અને બાળકોને ગણેશજી ખૂબ જ પ્રિય છે, તે માટે બાળકો પણ આ તહેવાર ખૂબ જ આનંદથી અને ઉલ્લાસથી ઉજવે છે। ગણેશજીનો એક નાનપણનો પ્રસંગ છે કે જ્યારે ગણેશજી અને કાર્તિકેય વિશે વાદ વિવાદ થયો કે ગણેશજી કહે છે કે હું સૌથી વધુ બળવાન છું અને કાર્તિકેયજી કહે છે કે હું સૌથી વધુ બળવાન છું। તો આ વાદ વિવાદ સાંભળીને નારદજી આવ્યા। નારદજીએ કહ્યું કે આ પ્રશ્નનો કોઈ ઉપાય ન શોધી શક્યા અને ત્યારબાદ તેઓ માતા પાર્વતી પાસે ગયા અને માતા પાર્વતી પણ આ પ્રશ્નનો કોઈ ઉપાય ન શોધી શક્યા અને ત્યારબાદ સૌ બધા ભેગા મળી અને ભગવાન શિવજી પાસે ગયા અને ભગવાન શિવજીને ગણેશજીએ કહ્યું કે હે પિતાશ્રી, તમે કહો કે આ દુનિયા સૌથી વધુ બળવાન વ્યક્તિ કોણ છે, અમારા બંનેમાંથી કોણ છે? તો ભગવાન શિવજીએ વિચારીને કહ્યું કે જે પણ આ પૃથ્વીની પરિક્રમા કરીને અને સૌપ્રથમ અહીં પહોંચશે તો તે સૌથી વધુ બળવાન ગણાશે। તો કાર્તિકેય પાસે તો સૌથી વધુ ઉડનાર અને ઝડપી વાહન એટલે કે મયુર એટલે કે મોર હતો અને ગણેશજી પાસે તો સાવ ધીમે ચાલનાર વૃષક એટલે કે ઉંદર હતો। તો ગણેશજીને ચીડાવીને કાર્તિકેયે કહ્યું કે તું આ પરિક્રમા નહીં જીતી શકી, તારી પાસે તો સાવ ધીમું વાહન છે। તો આ વાત સાંભળીને ગણેશજી ત્યાં ઉભા રહ્યા અને કાર્તિકેય પરિક્રમા કરવા નીકળી ગયા અને ગણેશજી ત્યાં ઉભા વિચારી રહ્યા હતા કે હવે શું કરવું જોઈએ। તો ત્યારબાદ તેને એક યુક્તિ સૂઝી અને તેમને તેમના માતા પાર્વતી અને ભગવાન શિવજીને એક પથ્થર ઉપર બેસાડી અને તેમને ગોળ ગોળ પરિક્રમા કરવા લાગ્યા અને ત્યારબાદ આ પરિક્રમા પૂર્ણ થઈ ત્યારે ગણેશજીએ કહ્યું કે મારે પૃથ્વીની પરિક્રમા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મારા સંસારનું સૃષ્ટિ તમે જ છો। તો આ વાતથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ ગણેશજીને વરદાન આપ્યું કે હે ગણેશ, તું આ જગતના બધા જ દેવોમાં સૌ પ્રથમ તારી પૂજા કરવામાં આવશે। તો આજે આપણે જોઈ શકો છો કે આપણે ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય તો સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરીને ત્યારબાદ જ તે પ્રસંગનો શુભારંભ કરવામાં આવે છે। આ પ્રદૂષણ અટકાવવા માટે માટીની મૂર્તિ બનાવી છે અને આ એક જ નહીં, ઘણી બધી મૂર્તિઓ છે અને અમે પણ તે પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મૂર્તિ બનાવી છે। અમારી ખેરા હોસ્ટેલ તરફથી આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના। અસ્તુ, જય હિન્દ, જય ભારત। ગણપતિ બાપા મોરયા, ઘીને લાડુ ચોર્યા। તો તમને અમારી આ પ્રવૃત્તિ પસંદ આવી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક અને શેર કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરીને તમને અમારી પ્રવૃત્તિની સૌ પ્રથમ અપડેટ મળે। અને હવે મળીએ નવા વિડીયોમાં। ગણપતિ બાપા મોરયા।